હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન લેવાનું છે. તેમાં જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા વિડીયો તમારી સુધી પહોંચી શકે અને તમે પરીક્ષાની તૈયારી ખૂબ જ ઇઝી રીતે મારી ચેનલ દ્વારા કરી શકો. તો આજે આપણે ધોરણ 10 અને તેમાં ઇંગ્લિશ સબ્જેક્ટનું સોલ્યુશન લેવાનું છે. હવે પેપર સ્ટાઇલની વાત લઈએ તો તમારું પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે તે બોર્ડનું અને પહેલી એક્ઝામનું સેમ જ છે, કોઈ ચેન્જ નથી. અત્યારે જે રીતે તમે પરીક્ષા આપશો એવું જ પેપર બોર્ડમાં આવવાનું છે. સેક્શન A, B, C, D અને E, ટોટલ 80 માર્ક. તેમાં આજના વિડીયોમાં સેક્શન Aનું સોલ્યુશન આપવાનું છું હું. સેક્શન Aમાં 10 માર્ક ફકરાના સવાલ જવાબના છે, 3 માર્ક શોર્ટ નોટના છે અને 4 માર્ક ટ્રુ ફોલ્સના છે. તો આ રીતે પહેલો સેક્શન 17 માર્કનો છે. તમે હું કહું તેમ તૈયારી કરશો તો પૂરેપૂરા પહેલા સેક્શનના 17માંથી 17 માર્ક લઈ શકશો. તો હવે તૈયાર થઈ જાઓ, અસાઇનમેન્ટ ખુલ્લી રાખો, બુક પેન ખુલ્લી રાખજો, કંઈક જરૂર પડે તો તેમાં લખજો અને અસાઇનમેન્ટમાં હું કહું તેવી રીતે ફકરાના સવાલ જવાબ લખજો. જો બેઠે બેઠા લખવાના નથી થતા, થોડોક ચેન્જ કરવો પડે, તો જેવી રીતે હું કહું તેવી રીતે ચેન્જ કરજો અને લખજો. જો સેક્શન A, તેમાં સૌથી પહેલાં યુનિટ 1 સવાલ છે, વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. ગામડામાં રહેતા મોટાભાગના લોકોનો વ્યવસાય શું હતો? તો બધા ખેડૂતો હતા. તો આન્સર ટીક કરજો. પહેલો જવાબ છે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બીજો સવાલ છે, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ. તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા? આમ તો તેના આન્સરમાં 21 લાખ આવે, પણ 21 લાખ રૂપિયા ક્યાંય ફકરામાં નથી. તો કેટલા રૂપિયા ઘરેથી એકઠા કર્યા તે લેશું. જો બીજો જવાબ છે, સૌથી પહેલાં હાઉ મચ મની ડીડ કાઢી નાખવાનું, સવાલમાંથી લેવાનું ધે કલેક્ટેડ આટલું લખી અને જે બીજો ટીક કરેલો છે એટલું જોડી દેવાનું. તે કલેક્ટેડ રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, એટલે કે 3000થી માંડીને 75,000 સુધીના રૂપિયા ભેગા કર્યા. બીજો પેરેગ્રાફ, વોટ ઇઝ MGP ડુઈંગ. કે MGP શું કરતું હતું? તો પહેલો આન્સર છે MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ. બીજો સવાલ, વોટ ફેસિલિટીઝ ડસ MGP પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ. આન્સરમાં બીજો ટીક કર્યો તેમાં શરૂઆતમાં MGP લગાડી દેવાનું, ત્યારબાદ MGP પ્રોવાઈડથી જોડી દેવાનું તે પર વીક સુધી. ત્રીજો પેરેગ્રાફ સવાલ, વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ. આન્સર જો પહેલો જવાબ ધ ટીમ મેપ્સ ધ વિલેજ, પહેલાં આટલું લીલાનું. જો પેન્સિલથી અંડરલાઇન કર્યું ને, એક પેલો જવાબ 2 જગ્યાએથી લેવાનો છે, તમારે અંડરલાઇન કરેલું છે તે જોડજો. ધ ટીમ મેપ્સ ધ વિલેજ, ત્યારબાદ વેર ટુ પ્લેસ થી શરૂ કરી અને સોર્સ સુધી લેવાનું છે. બીજો ક્વેશ્ચન, વાય ઇઝ ઇન્સ્ટોલેશન્સ ઓફ અ માઇક્રો ગ્રીડ અ ગ્રાન્ડ ઇવેન્ટ. તો એનો જવાબ શરૂઆતમાં છે બીજો, તે જોડવાનો. ત્યારબાદ પેરેગ્રાફ, વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ્ડ. તો પહેલો આન્સર ટીક કરેલો છે ત્યાંથી લેજો. બીજો સવાલ, હું ઇઝ એઝાઝ. જો બીજો ટીક કરેલો છે એઝાઝ, ત્યારબાદ ઇઝ લગાડજો. એઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. પછી
વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ધ પ્રેઝન્ટ ટાઈમ. પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં લાઇબ્રેરીની શું સમસ્યા હતી સ્ત્રીઓ માટે? તો પહેલો જવાબ ટીક કરેલો છે ત્યાંથી લેજો. બીજું, વોટ હેઝ ધ વિમેન્સ યુનિટ પ્લાન્ડ? તો બીજો જવાબ ટીક કરેલો છે ધ યુનિટ, ત્યાંથી લેજો વિમેન્સ સુધી. યુનિટ 3 તેમાં ટીક કરેલો છે. તો જો પહેલાં જવાબમાં લેજો ધ મેટાલિક બ્લુ, પછી ધીસ વન ચેકી નાખજો, ત્યાં રોબોટ લગાડી દેજો અને પૂરું થાય ત્યાં સુધી ટીક કરવાનું છે. હવે બીજો સવાલ છે વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? વોટ ચેકી નાખવાનું, વોટની જગ્યાએ ધ રિમોટ કંટ્રોલ મોનિટર લેજો. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, તેમાં પહેલો ટીક કરેલો છે તેમ લેવાનો અને બીજો પણ ટીક થયેલો છે તેમ લેવાનો. ત્રીજો પેરેગ્રાફ, તેમાં પહેલા જવાબમાં ટીક થયેલું છે તે લેવાનું. બીજા જવાબની અંદર વાત લઈએ તો સૌથી પહેલાં નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકોર્ડ લેવાનું, ત્યારબાદ બીકોઝ લગાડી દેવાનું, પછી નીચેની લીટી જોડી દેવાની કે હી હેડ ક્લેવરલી તે ગેંગ સુધી. પેરેગ્રાફ ચોથો, તેમાં સવાલ પહેલો છે વાય ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ? તેમાં વાય ડીડ ચેકી નાખવાનું, કાઉન્સિલ ગોયલ આસ્કનું આસ્કડા કરી દેવાનું, ધ જજ ટુ નોટિસ ધ પોઝ, પછી બીકોઝ લગાડી ટીક થયેલું જોડી દેવાનું, બીકોઝ સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, ત્યાં પૂરો. બીજામાં વાય ડીડ કાઢી નાખવાનું, ધ રોબોટ ડીડ લગાડવાનું, ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ પછી બીજું ટીક થયેલું છે તે જોડી દેવાનું. પેરેગ્રાફ 5, તેમાં ટીક થયેલું છે એ જોડવાનું. એમાં શરૂઆતમાં વાય ડીડ ચેકવાનું, જો વાય ડીડ પછી કેટલું લખવાનું છે જો ધ્યાન આપજો, ખાસ પેન્સિલથી લખ્યું છે. જો પ્રેમ ચોપરા શાઉટેડ કરી દેવાનું, શાઉટેડ નર્વસલી બીકોઝ કાઉન્સિલ ગોયલ ફોર્સ્ડ રામ સિંહ ટુ રિવીલ ધ ડિટેલ્સ. ધ ડિટેલ્સ સમજતું નહોતું એટલે તમે લગાડી દેજો, રિવીલ ધ ડિટેલ્સ. યુનિટ 3, તેમાં આઈ હેવ ચેકિન ત્યાં અરુણ લગાડી દેવાનું, અરુણ્સ, પછી મીની જગ્યાએ હિમ લેવાનું. ત્યારબાદ બીજા જવાબની અંદર તેમાં પણ આઈ એમ ચેકી હી લેવાનું, એમનું ઈસ કરી દેવાનું અને પૂરું કરી દેવાનું. ત્યારબાદ એના પછી બોથ, ત્યાંથી પહેલો જવાબ છે તો એમાં માય ચેકી અને હિઝ લગાડી દેવાનું, મી આવે ત્યાં હિમ કરવાનું ને પૂરો થાય ત્યાં સુધી બીજો એમનું બેઠે બેઠો લઈ લેજો. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, તેમાં વી ચેકી ત્યાં ધે લઈ લેવાનું, પૂરું થાય ત્યાં સુધી બીજો તેમનો. ચોથામાં તેમાં ટીક થયેલો છે તેમ લેજો. પાંચમો પેરેગ્રાફ, તેમાં પહેલો ટીક થયેલો છે તેમ બીજો બંને તેમ લેવાના. સવાલમાં હોમ ડસ છે તે ચેકવાનું, EFI ટ્રેન લખવાનું સ્ટાર્ટમાં, EFI ટ્રેન લખી અને પછી પેલું ટીક થયેલું છે તે જોડી દેવાનું. બીજામાં તેમનો ક્લાસ 3 8 યર્સ લખો જ આન્સરમાં તો પણ ચાલે, કે ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ 8 years old, 8 વર્ષનો હતો. યુનિટ 4, તેમાં વાય ચેકી ધ લોર્ડ લખી વોઝને લગાડવાનું કે ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર ક્રિએટિંગ અ ક્રીચર, આવી રીતે. બીજો વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ, એ એમનું લઈ લેવાનું. પછીના પેરેગ્રાફમાં ટીક થયેલું છે તેમ લેવાનું. પછી ત્રીજામાં તે ટીક થયેલો છે પેલો જવાબ તેમ લેવાનો. બીજા માટે હી રિફ્યુઝડ લખીને આ હેવમાં હી હેઝ કરી દેવાનું બાકી તેમનો. ત્યારબાદ જો પેલો ટીક થયેલો છે તેમાં હું ચેકીને ત્યાં એન્જલ લઈ લેવાનું, ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. બીજા જવાબમાં ટીક થયેલો છે તેમ લેવાનું. પાંચમો પેરેગ્રાફ,
તેમાં ટીક થયેલા છે તેમ 2 લઈ લેવા. 5 યુનિટ 5 તેમાં થોડોક ચેન્જ છે. હું ચેકિન ને ચાઇનીઝ લેવાનું. બીજા જવાબમાં હું ચેકિન ત્યાં રોજર બેકન લખી અને ટીક થયેલું પણ લેવાનું છે, કેમ કે બીજા સવાલમાં 2 સવાલ આવે છે એટલે. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં ટીક થયેલું છે તેમ લેવાનું છે. ત્રીજા પેરેગ્રાફમાં પણ ટીક કરેલો છે તેમ લઈ લેવાનું. પછી ચોથા પેરેગ્રાફમાં ટીક થયેલું છે તેમ લેવાનું. 5મા પેરેગ્રાફમાં તેમાં થોડોક ચેન્જ છે. વાય ડુ ચેકવાનું. ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ ઇન શિવાકાશી બીકોઝ લખી પછી પેલું ટીક થયેલું છે તે જોડી દેવાનું. બીજું તેમનું લઈ લેવાનું. ત્યારબાદ શોર્ટ નોટ આવે છે. બધી શોર્ટ નોટ હમણાં પાછળ છેલ્લે આપેલી છે, તમે લખી લેજો. ત્યારબાદ ટ્રુ ફોલ્સ આવે છે. જો યુનિટ 1ના દરેકના આન્સર અપાયેલા છે નીચે, તમે જોઈ જોજો, પાકા કરી નાખજો, પૂરા માર્ક આવવા જોઈએ. યુનિટ 2, ત્યારબાદ યુનિટ 3, 4, 5 દરેકના ટ્રુ ફોલ્સ છે. શોર્ટ નોટની વાત લઈએ તો પહેલી શોર્ટ નોટ છે, ડ્રીમ ઓફ એ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. બીજી શોર્ટ નોટ, પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પછીની શોર્ટ નોટ, કોન્ફ્લિક્ટ્સ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. આ તેનો ભાગ જ છે. પછીની શોર્ટ નોટ, રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિસ્ટ. પછીની શોર્ટ નોટ, મધર એ વન્ડરફુલ ક્રિએશન. પછી સેફ્ટી પ્રિકોશન્સ અને છેલ્લી પાયરોટેકનિક્સ. આ રીતે તમારે પાકી બુકમાં શોર્ટ નોટ લખી લેજો, પાકી કરી નાખજો. આ સેક્શન અહીંયા પૂરો થાય. હું થોડાક સમયમાં આજે જ તે સેક્શન B, C, D અને E સંપૂર્ણ 80 માર્કનું સોલ્યુશન આપવાનું છું. તો તમે મારી ચેનલમાં જોયા કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ટોટલી સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલમાં આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.